Good morning, students. In the previous lecture, we have started new topic of array. Array is a collection of similar data types. આપણે લોકોએ જોયું કે સાદો એરે એટલે કે વન ડાયમેન્શન એરે કેવી રીતે બનાવવાનો અને એ જે વન ડાયમેન્શન એરે છે એમાં લૂપનો ઉપયોગ કરી અને સ્કેનએફ કેવી રીતે કરવું એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. એ જે પ્રોગ્રામ છે એ આપણી પાસે જો હોય તો ખોલી લઈએ તો તમને યાદ આવી જાય, કારણ કે આપણે એમાં જ ચેન્જ કરવાનો થશે. છે આ કે 15નો એરે બનાવ્યો હતો. 15નો એરે મતલબ કે એક એરે એનું નામ છે એક્સ ને એમાં તમને કેટલી વેલ્યુ નાખવા દેશે? 15. 15 એલિમેન્ટ બનશે અને 15 વેલ્યુ નાખવા દેશે. બરાબર છે? આ એનો પ્રોગ્રામ છે. ઓકે, now today we shall make some changes in this same program. We want to make sum of 10 elements. Write a program to define an integer array of 10 elements. 10 એલિમેન્ટનો એરે બનાવવાનો છે. ઇનપુટ વેલ્યુઝ ઇનપુટ તો કરવાની જ છે પણ પ્રિન્ટ નથી કરવાની. ઇનપુટ વેલ્યુઝ ઇન all elements. Input values in all elements. Calculate sum of all elements and print the sum. We have to print the sum. Okay, just like we had written a program of calculating sum of 1 to 10. If you remember, calculate sum of 1 to 10. એ પ્રોગ્રામ મેં તમને લોકોને ગયા સેમેસ્ટરમાં પણ કરાવ્યો હતો, આ સેમેસ્ટરમાં પણ કરાવ્યો છે. ઓલમોસ્ટ સેમ જ થશે, પણ અહીંયા આપણે એરે એલિમેન્ટ એડ કરતા જવાનું છે. ઓકે, એટલે એક આપણે ટેમ્પરરી વેરિયેબલ લેવો પડશે, એનું નામ રહેશે સમ. સમ ઇઝ ઇક્વલ ટુ 0. એસ ઇઝ ઇક્વલ ટુ 0. વી હેવ ટુ એન્ટર હાઉ મેની વેલ્યુઝ? 10 વેલ્યુઝ. અમે 15માંથી 10 કરી નાખ્યું છે, એટલે આપણે એરે પણ કેટલાનો બનાવવાનો રહેશે? 10નો. બહુ નાના નાના ચેન્જીસ કરવાના છે. ઓકે, અને લૂપ પણ કેટલી વખત ફેરવવાનું છે? 10 વખત. બરાબર છે? અહીંયા સ્કેનએફ તો કરીએ જ છીએ. જેવું સ્કેનએફ થઈ જાય ને ગર્લ્સ, એટલે કે એક 0th એલિમેન્ટમાં વેલ્યુ આવી ગઈ, પછી ફર્સ્ટ એલિમેન્ટમાં, સેકન્ડ એલિમેન્ટમાં, થર્ડ એલિમેન્ટમાં જેમ વેલ્યુઝ આવતી જાય એમ આપણે સમની અંદર એને એડ કરતા જાય. સમ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ એક્સ ઇન્ટુ આઈ. જે વેલ્યુ આવી છે એ વેલ્યુને આપણે એસમાં એડ કરી દીધી. એટલે એટ ધ એન્ડ ઓફ ધીસ લૂપ આ લૂપ કેટલી વાર ફરશે? 10 ટાઈમ્સ. 0 to 9 10 ટાઈમ્સ ફરશે. અને એ 10 ટાઈમ્સ પૂરું થઈ જાય, દરેક વેલ્યુ તમે એન્ટર કરી દો, તો એની સાથે સાથે એસ નામનો જે વેરિયેબલ છે એની અંદર એનો સમ પણ થતો જશે. ઓકે, અને અહીંયા આપણે હવે પ્રિન્ટ શું કરવાનું છે? સમ. બધા એલિમેન્ટ્સ પ્રિન્ટ કરવાના નથી, એટલે એરે જે લૂપ છે એની જરૂર નથી. લૂપ મેં રિમૂવ કરી દીધું. હિયર આઈ શેલ પ્રિન્ટ ઓનલી વન સ્ટેટમેન્ટ કે સમ ઓફ ઓલ એલિમેન્ટ્સ % d, s. સમ ઓફ ઓલ એલિમેન્ટ્સ % d, s. શું કામ? તો કે એસમાં આપણે 10 એલિમેન્ટનો સમ કરેલો છે, જે આપણે અહીંયા મળી ગયો હશે, અને આપણે એને પ્રિન્ટ કરી દીધો. ઓકે, એન્ટર રેન્ડમ વેલ્યુ. એકથી 10 વેલ્યુ જ નાખી એટલે આપણને ખબર પડે કે સાચો સમ આવે છે કે નહીં. 55 ઇઝ ધ સમ ઓફ 1 to 10. આઈ હેવ એન્ટર્ડ 1 to 10, એટલે આપણે વેરીફાઈ થઈ ગયું. નાવ વી કેન એન્ટર એની અધર વેલ્યુ. તમને મન પડે એવી આપણે વેલ્યુ એન્ટર કરી શકીએ. અહીંયા તો તમને મન પડે એવું કંઈ થતું નથી, ત્યારે મને મન પડે એવી જ નાખવી પડે છે. 45 કેટલી એન્ટર કર્યું? એકને એક ફિગર ઉપર હાથ જાય છે. સમ ઓફ ઓલ એલિમેન્ટ્સ ઇઝ 4 2 2 3. ખ્યાલ આવ્યો? આ સેમ જ પ્રોગ્રામ છે, એમાં કંઈ ખાસ ચેન્જ નથી અને આવશે નહીં બહુ ચેન્જ. કારણ શું છે કે એરે તો એઝ ઇટ ઇઝ રહેવાનો છે.
હવે તમે 10 ન બનાવો, 5 ન બનાવો, 15 ન બનાવો કે 20 ન બનાવો. ઓકે, એટલે એ તો સેમ જ રહેશે. તમારે ખાલી નંબર ઓફ ટાઈમ્સ લૂપ જે ફેરવવાનું છે એ ચેન્જ કરવાનું છે, અને પછી જે તમારે વધારાનું શું કરવાનું, તો કે સમ કરવાનું છે. તો સમનું જે લોજિક છે એ એડ કરી દીધું અને એને પ્રિન્ટ કરી દીધું. સિમ્પલ. હવે તમે આ જે પ્રોગ્રામ છે એને શાંતિથી પહેલાં વાંચી લ્યો, ડેફિનેશન લખી લ્યો, ને પછી પ્રોગ્રામને લખી લ્યો. પહેલાં એક સ્ક્રીન ઉપર પહેલાં ડેફિનેશન લખો, હેશ ઇન્ક્લુડ લખો. પછી હું બીજી સ્ક્રીન કરું ને એને પોઝ કરી અને આખો પ્રોગ્રામ લખી નાખો. બરાબર છે? નાવ આઈ એમ ગોઈંગ ટુ અનધર સ્ક્રીન. નીચે આપણે જઈએ. તમે વર્ડ મેનથી આખો પ્રોગ્રામ આખો સાથે જ લખી લો એટલે કંઈ મિસ્ટેક ના થાય. પહેલાં વાંચજો શાંતિથી, પછી લખજો નિરાંતે. ઘણો ટાઈમ છે હવે તમારા લોકો પાસે તો, બરાબર ને? અને એટલે જ હું લેક્ચર થોડાક નાના નાના કરું છું, 30-30 મિનિટના. એટલે શું છે કે વચ્ચે વચ્ચે તમે પોઝ કરશો તો તમારે 40 મિનિટ તો થઈ જ જાય આમે તે. કે આઈડિયા આવી ગયો? આવી ગયો? નાવ ગર્લ્સ, ધીસ વોઝ વન ડાયમેન્શન એરે. વન ડાયમેન્શન એટલે કે એમાં ખાલી એક જ કોલમ હોય, રો એકથી વધારે હોય. રો એકથી વધારે હોય, કોલમ કેટલી હોય? એક જ હોય. એને કહેવાય વન ડાયમેન્શન એરે. કેવી રીતે આપણે જોઈશું? તો કે એક્સેલમાં. ફરીથી હું એક્સેલ ખોલું છું. લુક, હા આ દેખાય છે? ઇટ વોઝ વન ડાયમેન્શન એરે. અહીંયા તમે આપો વેલ્યુ, ધારો કે છે આ, ધારો કે અને થોડાક મોટા ફોન્ટ કરી દઉં તમને દેખાય. ધીસ ઇઝ વન ડાયમેન્શન એરે, કે એક જ રો આવે છે, પણ એક જ કોલમ આવે, રો એકથી વધારે આવે. ધારો કે 5નો એરે હોય તો આ 1 2 3 4 5. કે એરેનું નામ ધારો કે આપણે રાખીએ છીએ એક્સ, આપણે એક્સ રાખીએ છીએ ને એટલા માટે એક્સ નામનો એરે છે. એમાં આવી રીતે છે સિચ્યુએશન, બરાબર? તો આપણે આમાં વેલ્યુ જે હોય, પણ આપણે આને શું કહેતા હતા? x0, આ x1, x2, x3, x4. હમણાં જે આપણે પ્રોગ્રામ કર્યા એમાં આવી રીતે કર્યું હતું કે એક્સ નામનો એરે, એના 5 એલિમેન્ટ 0 to 4. આ તો ખ્યાલ જ છે. આને કહેવાય વન ડાયમેન્શન એરે ઓર સિંગલ ડાયમેન્શનલ એરે. કે હવે આપણે 2 ડાયમેન્શન એરે કરવાનો છે. 2 ડાયમેન્શન મતલબ કે જેમ રો વધારે છે એમ કોલમ પણ એકથી વધારે હોય. અહીંયા એક્સમાં આટલો બધો પાર્ટ હોય છે, એટલે ધારો કે 5 રો છે અને 2 કોલમ છે. બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ કારણ કે ઓનલાઈન છે, તમને લોકોને થોડું કન્ફ્યુઝન થશે, એટલે બહુ વધારે ડિટેલમાં હું તમને નથી કરાવતી ગર્લ્સ. પણ આટલું તો કરીએ કે 5 રો અને 2 કોલમ. હવે આ 5 રો અને 2 કોલમ છે એને આપણે કેવી રીતે, તો 0 1 2 3 4 કેવી રીતે કરવું? પછી 5 6 7 8 એ તો પોસિબલ નથી ને. સળંગ હોય તો અહીંયા કરી શકો કે 5 6 7 8, હા ઇટ ઇઝ પોસિબલ. પણ અહીંયા બાજુમાં જે છે આ, તો એને શું કરવું? તો એના માટે આપણે થોડુંક સ્કૂલમાં જવાની જરૂર છે. કદાચ 12થમાં જ જાવશો તો ચાલશે. ગ્રાફ ભણતા હતા, ગ્રાફ આલેખ. એમાં રો અને કોલમ બે આવે, એક્સ ને વાય. ખબર છે? રો અને કોલમ બંને આવે, એક્સ અને વાય. રો હોય એક્સ હોય ને કોલમ હોય વાય હોય. તો એમાં તમે કેવી રીતે લ્યો? તો કે આટલા કોમા આટલા, એવું કરો ને, આટલા કોમા આટલા. તો સેમ અહીંયા એવી રીતે થાય. તો કે 0 કોલમ છે અહીંયા, તો 0 કોલમ 0 રો.
0 રો ફર્સ્ટ કોલમ. આ રો છે અને આ કોલમ છે, બરાબર. આ રો કહેવાય, આડી હોય રો કહેવાય, ઊભી હોય કોલમ કહેવાય. અહીંયા 1,0 1,1 2,0 2,1 3,0 3,1 4,0 4,1. Girls, first figure represents row, second figure represents column. ગુજરાતીમાં સમજાવું છું કે કોમાની પહેલાં છે એ રો છે, કોમાની પછી છે એ કોલમ છે. રો ને કોલમને ગુજરાતીમાં શું કહેવાય? મને નથી ખબર. રો ને કોલમ સમજી લેજો એટલું તો અહીંયા 0,0 મતલબ 0 રો 0 કોલમ. હવે આ રો એકની એક રહી છે અને કોલમ ફરી ગઈ છે, બાજુમાં જતા રહ્યા. હા, એટલે કોલમ થઈ ગઈ 1. હવે અહીંયા બીજી રો આવી એટલે 1 રો અને કોલમ કઈ છે? પહેલી, એટલે 0. અહીંયા આવ્યું ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો છે. અહીંયા 2 ત્રીજી રો આવી એટલે 2. કોલમ તો કેટલી છે? 0. અહીંયા બીજી રો અને કોલમ 1. અહીંયા ચોથી રો ને કોલમ 0, ચોથી રો કોલમ 1, પાંચમી રો કોલમ 0, પાંચમી રો કોલમ 1. આટલું ખાલી તમે સમજો, આપણે વધારે અઘરું નથી કરવું. હા, ટોટલ એલિમેન્ટ્સ કેટલા થયા? 10. ટોટલ એલિમેન્ટ્સ 10 થયા, પણ કેવી રીતે? રો કોલમ ફોર્મેટમાં. ઇટ ઇઝ કોલ્ડ 2 ડાયમેન્શનલ એરે. અને કેવું કહેવાય? 2 ડાયમેન્શનલ. ઓલામાં ખાલી રો વધારે હતી, કોલમ એક જ હતી 1 ડાયમેન્શનમાં. 2 ડાયમેન્શનમાં રો વધારે હોય જ, એ તો હોવાની જ છે એરે આવે એટલે, પણ કોલમ પણ વધારે હોઈ શકે. આનાથી વધારે હોય ને, ધારો કે 5 રો અને 3 કોલમ, તો અહીંયા એમ આવે 0,2, અહીંયા અમે 1,2, 2,2, 3,2, 4,2. 0થી સ્ટાર્ટ થાય છે એટલે આ ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ. અહીંયા પણ 0થી સ્ટાર્ટ થાય છે એટલે ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ફોર્થ રો એન્ડ ફિફ્થ રો. ખ્યાલ આવે છે ગર્લ્સ? હા, ધીસ ઇઝ કોલ્ડ 2 ડાયમેન્શનલ એરે. 2 ડાયમેન્શનલ એરેનો મિનિંગ એમ થાય કે એકથી વધારે રો અને એકથી વધારે કોલમ. પણ હા, એ વસ્તુ કોમન રહે છે કે રોનો નંબર પણ 0થી સ્ટાર્ટ થાય છે, કોલમનો નંબર પણ 0થી જ સ્ટાર્ટ થાય છે. એટલે કાંઈ બહુ મેજર ફેર નથી પડતો. ખ્યાલ આવે છે? આ 0, 0, 0, 1, 0, 2, 1, 0, 1, 1, 1, 2, 2, 0, 2, 1, 2, 2, 3, 0, 3, 1, 3, 2, 4, 0, 4, 1, 4, 2. અને આપણે કહીશું 2 ડાયમેન્શનલ એરે. આ મેં ખાલી તમને મેમરીમાં કેવી રીતે રિપ્રેઝન્ટ થાય એ સમજાવ્યું, પ્રેક્ટિકલી આમાં બતાવીને. હવે પ્રોગ્રામ કેવી રીતે લખવાનો છે સી લેંગ્વેજની અંદર, એ હવે મારે તમને બતાવવાનું બાકી છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે લખવું હોય તો લખી લેજો. 1 ડાયમેન્શન એરેમાં સિંગલ લૂપ આવે, 2 ડાયમેન્શનલ એરેમાં નેસ્ટેડ લૂપ આવે. લખી જ લેવાનું છે એમાં. અને હજી એક લખી લ્યો કે આઉટર લૂપ છે એ રો માટે હોય, ઇનર લૂપ છે એ કોલમ માટે હોય. આ તમને લાસ્ટ ટાઈમે કીધું હતું, નેસ્ટેડ લૂપ કરાવ્યું ને ત્યારે પણ કીધું હતું. હા, આઈ રિપીટેડ ધીસ. બરાબર, અહીંયા લખી દઉં ને તમને. ચલો, એક્સેલ ખુલ્લું છે તો લખી દઉં. ઓકે, સિંગલ લૂપ is used with 1 dimensional array અને nested loop is used with 2 dimensional array. શું કામ એવું કરીએ છીએ આપણે ગર્લ્સ? તો કે આમાં ખાલી રો જ આવે એટલે સિંગલ લૂપ ચાલે આવી રીતે, બરાબર. પણ આમાં કોલમ પણ ચાલે એટલે નેસ્ટેડ લૂપ જોઈએ કે 1 લૂપ ફોર રો અને 1 લૂપ ફોર કોલમ. ઓકે, હવે અહીંયા લખીએ કે આઉટર લૂપ ઇઝ યુઝડ ફોર રો ને ઇનર લૂપ ઇઝ યુઝડ ફોર કોલમ.
એટલે કે જેટલી કોલમ છે ને એટલી વખત અંદરનું લૂપ ફરશે અને જેટલી રો છે એટલી વખત બહારનું લૂપ ફરશે. ખ્યાલ આવ્યો? કોલમ ધારો કે 2 છે તો અંદરનું લૂપ 2 જ વાર ફરશે, ને કોલમ ધારો કે રો ધારો કે 5 છે તો બહારનું લૂપ 5 વખત ફરશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે મેં કરેલું છે ને ગર્લ્સ, તમે ડ્રોય કરજો, હં, એટલે તમને તકલીફ ન પડે અને એક્ઝામમાં લખવા થાય. આમ તો બુકમાં બધું આપેલું છે, બધું જ છે, પણ ધેન ઓલ્સો તમે એવી રીતે પોતાની જાતે લખેલું હોય ને તો વધારે આઈડિયા આવે તમને લોકોને. એટલે લખજો ખાસ, લખ્યા વગર ના મૂકતા. થઈ ગયું? હવે આપણે પાછા સીમાં જઈએ છીએ. સેવ કરવાની જરૂર નથી. ક્યાં ગયો આપણો ટર્બો સી? આવી ગયા પાછા? ફાઇન. નાવ આઈ એમ રિમૂવિંગ ધીસ. હા, કાંઈ પણ ગોટા ન થાય એટલા માટે હું બધું જ કાઢી નાખું છું. અરે રે, આ શું કામ કાઢી નાખું છું? આપણે આને સેવ નથી કરવી, હું આને બંધ કરી દઉં છું. સેવ નથી કરવી એટલે આપણે ઓલી જૂની તો સેવ કરેલી જ છે, બરાબર? ફાઇલ ન્યૂ, ફાઇલ ન્યૂ. First of all, I shall write the definition. Write a program to declare an integer array of 5 rows and 2 columns. બસ જેટલી રો અને કોલમ હોય ને મને મલ્ટીપ્લાય કરો ને એટલા એલિમેન્ટ્સ મળે. 5 રો અને 2 કોલમ તો 5 દુ 10 એલિમેન્ટ મળે, એટલે મારે 10 વેલ્યુ એન્ટર કરવાની થશે. ઓકે, ઇનપુટ વેલ્યુઝ ઇન all elements and print them. બસ આમાં તો આપણે આનાથી અઘરો પ્રોગ્રામ નહીં કરીએ. ઓલા લૂપમાં તો મેં તમને કરાવ્યો, આમાં આપણે આનાથી વધારે નહીં કરીએ. આ એક જ પ્રોગ્રામ છે, એ કરશું, કેમ કે હું જેટલું વધારે કરાવીશ એટલું તમારે વધારે યાદ રાખવું પડશે. અને થિયરીની એક્ઝામમાં તો તમને હું જે આ લખાવું છું એક્ઝામ્પલ કરો એટલે ચાલે. થિયરીમાં તો એક જ એક્ઝામ્પલ લખવાનું હોય, થિયરીનો આન્સર વધારે લખવાનો હોય, એક્ઝામ્પલ એક લખવાનું. તો જે એક્ઝામ્પલ હું કરાવું છું અહીંયા લેક્ચરમાં તમે એને લખી શકો અને જ્યાદા તમારે યાદ ન રાખવા પડે, બરાબર? ઓનલાઈન છે ને એટલે થોડું આપણે ધ્યાન રાખવું પડે તમારું. હેશ ઇન્ક્લુડ stdio.h, hash include conio.h, void main. Now what shall we do, girls? We shall declare array of 5 rows and 2 columns. How? Integer x. 5 રો તો આપણને આવડે જ, આમ જ કરતા હતા, હા આમ કરતા આવ્યા છીએ. હવે અહીંયા વધારે કરવું હોય તો બીજું એક સ્ક્વેર બ્રેકેટ એડ કરી દો, કોમા આઈ કોમા જે, કારણ કે આપણે નેસ્ટેડ લૂપ લેવું પડશે એટલે આઈ અને જે 2 વેરિયેબલ જોશે. નેસ્ટેડ લૂપ એટલે બહારનું લૂપ અને અંદરનું લૂપ, 2 લૂપ લેવા છે તો આપણે આવી રીતે કરવું પડશે કે 2 વેરિયેબલ લેવા પડશે. ઓકે, 5 and 2. આ બધું સી લેંગ્વેજ છે એની જ આ સિન્ટેક્સ છે. આપણી કોઈ પોતાની સિન્ટેક્સ આમાં આપણે લખી નથી શકતા, આમાં આપણે એની સિન્ટેક્સ ફોલો કરવી પડે છે. ઓકે, ક્લિયર સ્ક્રીન. નાવ ફોર i ઇઝ ઇક્વલ ટુ 0. આ આઉટર લૂપ છે, શેના માટે છે? રો માટે. 0થી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી ચાલશે? 4 સુધી. 0 to 4 i પ્લસ પ્લસ, કારણ કે રો કેટલી છે આપણી પાસે? 5. સેમ વે કોલમ માટે બીજું લૂપ, j ઇઝ ઇક્વલ ટુ 0, j ઇઝ લેસ ધેન 2, j પ્લસ પ્લસ. આ શેના માટે છે ગર્લ્સ? કોલમ માટે, કારણ કે કોલમ મારી પાસે 2 જ છે, 0 and 1. જે તમને મેં એક્સેલમાં બતાવ્યું એ તમે લોકોએ લખી લીધું હશે
અને એ જો લખેલું હશે ને તો અહીંયા તમને કામ આવશે કે રો 5 છે, કોલમ 2 છે, એટલે રોનું લૂપ 5 વખત ફરશે 0 to 4 ને કોલમનો લૂપ 2 વાર ફરશે 0 to 1, એક 0 ટાઈમ અને એક 1 ટાઈમ. બસ આ તો સાવ ઇઝી છે. જે જગ્યાએ આપણે phi 2 છે ત્યાં બધી જગ્યાએ આઈ જે યુઝ કરવાનું છે. scanf કોમા એમ્પરસેન્ડ એક્સ ઇન્ટુ બ્રેકેટ આઈ એન્ડ જે, એટલે ગર્લ્સ રો છે એની જગ્યાએ આઈની જે વેલ્યુ હશે 0 એ લખેલી આવશે, કોલમની જગ્યાએ પણ 0, પછી બીજી વખત રોની જગ્યાએ 0, કોલમની જગ્યાએ 1. Okay, in this way it will ask you for the values. પહેલાં આપણે ખાલી વેલ્યુઝ સ્કેન કરાવીએ પછી પ્રિન્ટ કરાવીએ તો 10 વેલ્યુ સ્કેન થશે. છે 10 વેલ્યુ સ્કેન થઈ. પ્રિન્ટ આપણે હજી કંઈ કરાવ્યું નથી. પ્રિન્ટ માટે નેચરલી આપણે પાછું આવું બીજું જ સેમ ટુ સેમ લૂપ લેવું પડશે. પણ પ્રિન્ટિંગમાં છે ને થોડોક ચેન્જ કરશું આપણે, હમણાં કરીએ. ઉપર જરાક મેસેજ આપણે પ્રિન્ટ કરી દઈએ કે printf enter values for 2-dimensional array. Same way printf એમ કરીએ printing 2-dimensional array. હા, સેમ ટુ સેમ ફોર લૂપ જ આવશે, ખાલી સ્કેનએફની જગ્યાએ આપણે પ્રિન્ટએફ લખવાનું છે. ઓકે, રો 5 છે એટલે પાછું આપણે રો વાળું લૂપ 5 ટાઈમ્સ i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન 5, i પ્લસ પ્લસ. કોલમનું લૂપ જે 0 રિપીટ જ છે, જે લેસ ધેન 2, જે પ્લસ પ્લસ. હવે અંદર શું કરવાનું છે, ઇન્સ્ટેડ ઓફ સ્કેનએફ આપણે પ્રિન્ટએફ કરીએ. /t મતલબ બાજુ બાજુમાં આવે. x ઇન્ટુ બ્રેકેટ આઈ ઇન્ટુ બ્રેકેટ જે. હમણાં લખતા નહીં, આમાં જે એક ચેન્જ આવશે કારણ કે અમે /t કર્યું છે ને ગર્લ્સ, એટલે બધું બાજુ બાજુમાં આવશે. બધું બાજુ બાજુમાં આપણે નથી જોતું. હા, આપણે એન્ટર કરીએ, એન્ટર વેલ્યુઝ ફોર 2-dimensional એરે. આડી અવડી 10 વેલ્યુ આપણે એન્ટર કરવાની છે. અલ્ટર F5 જો પ્રિન્ટ કરી, પણ કેવી રીતે? હા, તમે જોવો જોઈએ 5, 24 આવું જોઈએ છે ના, મારે શું જોઈએ છે રો કોલમ કે 5, 24, એની નીચે 67, 21, એની નીચે 95, 59, એની નીચે 72, 69, દેન 78, 27. કારણ કે રો કેટલી છે 5 છે અને કોલમ કેટલી છે 2 છે. તો આપણે શું કરશું અહીંયા કે 2 કોલમની વેલ્યુ પ્રિન્ટ થઈ જાય એક લાઇનમાં, એટલે અહીંયા નીચે લખી નાખશું printf/n. હા, આ જે વાળું લૂપ છે એ 2 વખત ફરી જાય. જ્યારે આઈની વેલ્યુ 0 હશે ત્યારે જેનું લૂપ 2 વાર ફરશે 0 and 1. પછી આઈની વેલ્યુ 1 થશે ત્યારે પણ જેનું લૂપ 2 વાર 0 and 1. પાછી આઈની વેલ્યુ 2 થશે ત્યારે પણ જેનું લૂપ 2 વાર 0 and 1. ખ્યાલ આવે છે? એટલે શું થશે કે જેનું લૂપ જ્યારે પૂરું થાય ને ત્યારે આપણે નીચે ઉતરી જવાનું છે. 2 વેલ્યુ પ્રિન્ટ કરી નીચે, 2 વેલ્યુ પ્રિન્ટ કરી નીચે. જો જોઈએ, ઓ 6 એરર આવી ગર્લ્સ, 6 એરર પ્રોગ્રામમાં. બોલો કેવું જ કંઈ કોઈને અહીંયા નાઇન બહુ આવ્યા. જો પ્રિન્ટિંગ 2-dimensional એરે, જો આ ખ્યાલ આવ્યો તમને?
કે 43 છે એ 0,0 છે, પછી 80 છે એ 0,1 છે, 27 છે એ 1,0, 83 1,1, પછી 47 2,0 2,1, 50 છે એ 3,0 3,1, 25 4,0 અને 17 4,1. ખ્યાલ આવ્યો? જે રીતે આપણે એક્સેલમાં બનાવેલું હતું ને રો કોલમ ફોર્મેટમાં, સેમ વે વી હેવ પ્રિન્ટેડ. એટલે ખ્યાલ આવે કે ધીસ ઇઝ 2 ડાયમેન્શનલ એરે. પ્રિન્ટિંગમાં આઈડિયા આવે. આપણે કોઈ જ ઉતાવળ નથી, શાંતિથી આખો લેક્ચર પહેલાં ન સમજાણો હોય તો ફરીથી જોઈ લ્યો, પછી પહેલાં શાંતિથી આ ડેફિનેશન વાંચો કે 2 ડાયમેન્શન એરે બનાવવાનો છે જેમાં રો પણ વધારે છે અને કોલમ પણ વધારે છે. વધારે એટલે એકથી વધારે. એકથી વધારે 2 હોઈ શકે, એકથી વધારે 5 પણ હોઈ શકે, ને એકથી વધારે 25 પણ હોઈ શકે. એકથી વધારે આવ્યું એટલે તમારે એરે કરવો જ પડે. ખ્યાલ આવે છે? એકથી વધારે આવે એટલે એરે કરવો જ પડે, ચાલે જ નહીં. તો અહીંયા આપણે 5 રો લીધી છે અને 2 કોલમ લીધી છે. ઓકે, 5,2 એન્ડ I and J 2 ઇન્ટીજર વેરિયેબલ્સ ફોર રનિંગ નેસ્ટેડ લૂપ. આપણે એક લૂપની અંદર બીજું લૂપ લીધું છે એટલે આપણે 2 વેરિયેબલ લેવા પડશે, I અને J. મેં તમને પહેલાં જ કીધું હતું કે જે નેસ્ટેડ લૂપ છે એનો ઉપયોગ આપણે એરેના ચેપ્ટરમાં આવશે. એરેનું જે ચેપ્ટર છે એમાં નેસ્ટેડ લૂપનો ઉપયોગ આવશે. પછી આ જે લૂપ છે ને આપણે 5 વખત ફરવાનું છે, રોવાળું લૂપ, કોલમવાળું લૂપ 2 વખત. એવી રીતે આપણે પહેલાં એને સ્કેન કર્યું. હા, આ સ્ક્રીન જે છે ને એમાં પહેલાં ગર્લ્સ આટલો પ્રોગ્રામ લખી લ્યો, ત્યાં હું સેવ કરી લઉં. ઓકે, પહેલાં આ તમે અહીંયા જે સ્કેનએફ કર્યું ને પહેલું લૂપ ત્યાં સુધી લખી લ્યો પ્રોગ્રામ. હવે નીચે લઈ જાઓ ને સ્ક્રીન એટલે તમે પ્રિન્ટએફ જે છે પ્રિન્ટિંગ 2 ડાયમેન્શન એરે, ત્યાંથી જે બીજું લૂપ છે ફોર લૂપ એ લખી નાખો એટલે તમારે આખો પ્રોગ્રામ લખાઈ જાય. પહેલાં આખો પ્રોગ્રામ લખી લ્યો, પછી નિરાંતે વાંચીને સમજવાની ટ્રાય કરજો. ન સમજાય તો તમે, મેં કીધું જ છે કે ગમે ત્યારે કોલ કરી શકો છો કોલેજના ફોન ઉપર. અને બાકી આ જે લેક્ચર છે મારો એ તમે ફરીથી કરો, રિવાઇન્ડ કરીને જુઓ, બેકવર્ડ જઈને જુઓ તો આઈડિયા આવી જ જશે. હા, ખોટું વારે વારે બધી વસ્તુ રિપીટ કરવાનો કંઈ મિનિંગ નથી. એટલે શાંતિથી લખી લ્યો. દરેક સ્ક્રીન લગભગ હું 5-10 સેકન્ડ માટે ઊભી રહીશ. તમારા લોકોને જેટલી મિનિટ માટે ઊભું રાખવું હોય પોઝ કરી પ્રોગ્રામ લખી લેવાનો. હા ગર્લ્સ, પ્રોગ્રામ બધા મને લખેલા જોશે. અને હવે આજે આપણે એરેનું ચેપ્ટર પણ પૂરું થવામાં છે, તો તમારો જે સિલેબસ છે કદાચ મેં તમને આપેલો નથી, પણ કંઈ વાંધો નહીં, અત્યારે હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું. સ્ક્રીન ઉપર આપણે આ સી હું બંધ કરી દઉં છું, બરાબર. સીનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે. સિલેબસ આપણે ખોલીએ એટલે મારી પાસે સોફ્ટ કોપીમાં છે. એટલે ગયે વખતે છે ને મેં સિલેબસ ગ્રુપમાં એટલે એમની એપમાં શેર કર્યો હતો ને તો ઘણા પ્રશ્નો આવ્યા હતા કે આ શું છે ને કેમ છે ને, ઘણાને ખબર નહોતી પડતી. એટલે આ વખતે આપણે આમાં બતાવું છું સિલેબસનું ફોલ્ડર હોય ને એમાં બીકોમ સેમ 2 CS. જુઓ ગર્લ્સ, આપણું આ 4 ચેપ્ટર છે ને, તમારે લખવું હોય તો આ વિડીયો પણ પોઝ કરીને લખી શકો છો, કોઈ પ્રશ્ન નથી. કંટ્રોલ સ્ટેટમેન્ટ્સવાળું કર્યું આપણે, ડિસિશન સ્ટેટમેન્ટ્સ, ઇફ એલ્સ, નેસ્ટેડ ઓફ ઇફ એલ્સ, લેડર, સ્વિચ, ફોર વાઇલ, ડુ વાઇલ, નેસ્ટિંગ ઓફ લૂપ્સ, અને ગો ટુ લેવલ થિયરીમાં કરશું બ્રેક કન્ટિન્યુ. ઓકે, એરે રિક્વાયરમેન્ટ ઓફ એરે પહેલાં જ કીધું કે બહુ વધારે જે તમારી પાસે ડેટા છે તો જો એરે બનાવી નાખો તો સાવ ઇઝી થઈ જાય તમારું કામ. જે ક્વેશ્ચન્સ આપીશ ને એમાં આપીશ એરેનો ક્વેશ્ચન, એના આન્સર પણ આપીશ. અને સિંગલ ડાયમેન્શન એરે અને 2 ડાયમેન્શન એરે છે. તો અહીંયા આપણે આ એરેનું ચેપ્ટર પણ પૂરું થઈ જાય છે. નાનકડું હતું, કારણ શું છે કે આપણને લૂપ તો ઓલરેડી આવડતું જ હતું, એરેમાં લૂપ કેમ ફિટ કરવું એ જ જાણવાનું હતું. અને બહુ વધારે પડતા પ્રોગ્રામ હું તમને કરાવતી જ નથી, કારણ કે તમે લોકો પ્રેક્ટિકલ કરી નથી શકતા. અને હું જો કરાવું તો પછી એટલું બધું પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછવાનું તમને કાંઈ અર્થ નથી.
એટલા માટે બહુ વધારે એક્ઝામ્પલ્સ નથી કરાવતી. મને જરૂર લાગે કે આ ટોપિક સમજાઈ જાય, કવર થઈ જાય એમ છે, થિયરીમાં આન્સર લખી શકો એમ છો, એટલો હું તમને કરાવું છું. બરાબર. હવે નેક્સ્ટ વીકમાં આપણે લાઇબ્રેરી ફંક્શન સ્ટાર્ટ કરશું. આ સૌથી ઇઝી, સાવ જ ઇઝી ટોપિક છે. આમાં પ્રોગ્રામ બહુ આવશે જ નહીં, આમાં ખાલી બધા ફંક્શન્સ યુઝ કરવાના છે. બસ આ બધા ફંક્શન્સ ખાસ તમે લખી લ્યો. હો, આ ફંક્શન્સ બધા તમે લોકો લખી લ્યો, કારણ કે કદાચ બુક ન આવી હોય તો આમાંથી આપણે ફંક્શન હું તમને એક એક કરાવીશ. ધારો કે POW પાવર, ABS, SQRT, CEIL, FLOOR મૂડ, એટલે આ લખી લ્યો તમે લોકો વિડીયો પોઝ કરીને. ચોથું ચેપ્ટર યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ છે. આમ તો હું તમને આ જે આપણી એપ છે એમાં સિલેબસ શેર કરી જ દઉં છું, પણ તો એ તમે લોકો જસ્ટ જોઈ લ્યો, આમાંથી પણ લખી શકો છો. ઓકે, અને હું હવે બંધ કરી દઉં છું અને આપણો લેક્ચર પણ આપણે અહીંયા બંધ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. ઓકે, ટેક કેર, ગુડ બાય.